અને આ તરફ સુરતમાં ભાજપ નેતાને ભલામણ કરનારની સામે કાર્યવાહી. લગ્ન પ્રસંગમાં ઉમેશ તિવારીએ કરેલ ફાયરિંગમાં તપાસ તેજ કરવામાં આવી છે. રિવોલ્વરના લાયસન્સની ભલામણ કરનારની સામે કાર્યવાહી કરાઈ. ત્યારે ભાજપ નેતાને લાયસન્સ આપવા કોન્સ્ટેબલે ભલામણ કરી હતી. ડિંડોલીના પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલે ભલામણ કરી હતી. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, સુરતમાં ભાજપ નેતાને ભલામણ કરનારની સામે કાર્યવાહી. જી, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સાઈ શક્તિ સોસાયટીની અંદર લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેના કાર્યક્રમ વેળાએ શીખી મારવા માટે ભાજપના કોષાધ્યક્ષ ઉમેશ તિવારી દ્વારા કુલ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીર નોંધ છે તે સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવી હતી અને સમગ્ર કેસની તપાસ ડીસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ જે ઉમેશ તિવારી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે રિવોલ્વર લાયસન્સ વાળી હતી અને લાયસન્સ માટે છે તે ડિંડોલી પોલીસ મથકના જે સંતોષ પાટીલ નામના કોન્સ્ટેબલ દ્વારા આ મામલે ભલામણ કરવામાં આવી હતી. તે તપાસ દરમિયાન હાલ સામે આવ્યું છે અને તેને લઈને જે શિક્ષાત્મક કાર્યવાહી છે તે સુરત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ જે સંતોષ પાટીલ છે તેને છેવાડાના એટલે કે હજીરા પોલીસ સ્ટેશનમાં શિક્ષાત્મક બદલી કરી અને બદલીનો ગંજીપો ચૂક્યો છે. એટલે આ એક કડક કાર્યવાહી છે તે આ કેસની અંદર વધુ એક સામે આવી છે. આગામી દિવસોમાં હવે ઉમેશ તિવારીના રિવોલ્વરનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની જે કાર્યવાહી છે તે હાથ ધરાશે. જી રાકેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.